શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે નાની કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતું ગૌરી વ્રત કે જેને આપણે મોળાકત નામથી પણ ઓળખીએ છીએ તેના વિશે વાત કરવાના છીએ. ગૌરી વ્રત કે જે અષાઢ મહિનાની 11 લઈને અષાઢ મહિનાની પૂનમ સુધી કરવામાં આવે છે. 5 દિવસ સુધી આ વ્રત કરવામાં આવે છે. ગૌરી વ્રત નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્રત લગભગ 5 વર્ષથી લઈને 14 કે 15 વર્ષની કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. કેમ કે આ વ્રત મોડું એટલે કે મીઠા વગરનું કરવામાં આવે છે, તેથી તેને મોળાકત વ્રતના નામથી પણ જાણવામાં આવે છે. આ વ્રત દેવી પાર્વતીએ કર્યું હતું કે જેમનું એક નામ ગૌરી પણ છે, તેથી તેને ગૌરી વ્રત તરીકે પણ કરવામાં આવે છે. ગૌરી વ્રતમાં જવારા પૂજનનો વિશેષ મહિમા હોય છે. વાસ્તવમાં આ જવારા એ બીજું કાંઈ નહીં પરંતુ પાર્વતી માતાનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. તે સુખ અને સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ ગૌરી વ્રતમાં જેટલું મહત્વ જવારા પૂજન છે તેટલું મહિમા નાગલા ચૂંદડીનું પણ છે. રૂણી પૂણીને કંકુ વડે રંગી તેમાં કાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે. એટલે આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાનું પૂજન કરવામાં આવે છે. અન્યથા આપણું કરેલું જવારાનું પૂજન અધૂરું મનાય છે. એટલે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા જો થાય તો આપણને ગૌરી વ્રતનું પુણ્ય ફળ જરૂર મળે છે. વ્રતના દિવસો દરમિયાન વહેલી સવારે ગૌરમાની અબીલ, કંકુ, ચોખા, નાગલા વગેરે વડે પૂજા કરવી, આરતી કરવી અને પ્રાર્થના કરવી. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું અને ત્યારબાદ ઉજવણું કરવું. હવે આપણે ગૌરી વ્રત અર્થાત મોળાકત વ્રતની વાર્તા સાંભળીએ. માં પાર્વતીનો જન્મ પૂર્વે દક્ષ પ્રજાપતિને ત્યાં થયો હતો. આ સતી પાર્વતીએ શંભુ ભોળાનાથ શંકરને પોતાના મનથી વરી પિતા દક્ષના વિરુદ્ધ ભોળાનાથ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી દક્ષ પુત્રી સતી પાર્વતી સાથે અનબનાવ હતો. એક વખત મહાદેવ અને માં પાર્વતી વિહાર કરતા હતા. ત્યારે માં પાર્વતીની નજર બધા દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસીને જતા તેમની ઉપર પડી. આ જોઈને માં પાર્વતીએ મહાદેવને પૂછ્યું, હે ભોળાનાથ, આ બધા દેવતાઓ ક્યાં જાય છે? ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ બધા દેવતાઓ તમારા પિતા દક્ષ યજ્ઞ કરે છે ત્યાં જાય છે. આ સાંભળી માં પાર્વતી બોલ્યા કે મારા પિતા યજ્ઞ કરે તો આપણને કેમ નથી જવું? ત્યારે ભગવાને કહ્યું, દેવી, આપણને આમંત્રણ નથી. માં ઉમા બોલ્યા, કેમ? ત્યારે ભગવાન શિવ કહે છે, દેવી, એક વખત મારાથી તમારા પિતાનું અપમાન થયું હતું, તેથી તમારા પિતા મારી સાથે નથી બોલતા, તેથી જ આપણને આમંત્રણ નથી. દેવી ઉમા કહે છે, મારે તો જવું જ છે. ભગવાને કહ્યું, રહેવા દો દેવી, અપમાન થશે. માં ઉમાએ કહ્યું, પિતાના ઘરે આમંત્રણ ના હોય તો પણ પુત્રી જઈ શકે. ભગવાન કહે, જાઓ. માં ઉમા દક્ષના ઘરે આવે છે, પરંતુ દક્ષ ઘમંડથી માં ઉમા જે તેમની દીકરી છે તેમનું સ્વાગત સન્માન નથી કરતા. અપમાનિત થયેલા માં ઉમા ક્રોધિત થયા અને પિતા દક્ષનો યજ્ઞ ધ્વસ્ત કરી નાખ્યો અને અગ્નિમાં બળી ગયા. બીજા અવતારે માં પાર્વતી થઈને હિમાલયના ઘરે જન્મ્યા. હિમાલય રાજાને ત્યાં દીકરી જન્મી. લાડકી દીકરીના ભાગ્ય જોડાવા માટે રાજાએ નારદજીને બોલાવ્યા. નારદજીએ તેમને પાર્વતીનું ભાગ્ય કહ્યું. આ દીકરીનું ભાગ્ય બહુ જ ચિંતા કરાવે તેવું છે. આ દીકરીને જટાધારી, કુલહીન, અમંગલ પતિ મળશે. આ સાંભળીને પાર્વતીના માતા પિતા રડવા લાગ્યા. નારદજીએ કહ્યું કે આ દીકરી 5 દિવસ સુધી મોળાકત એટલે કે ગૌરી વ્રત કરશે તો તેને મહાદેવ પતિ મળશે. ત્યારે માં પાર્વતીએ નારદજીએ સૂચવેલું વ્રત કુંવારી અવસ્થામાં કર્યું અને ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કર્યા. માતા પાર્વતીએ આ વ્રત કરી મનગમતા સ્વામી મહાદેવને પ્રાપ્ત કર્યા. તેથી
કુંવારી કન્યા શ્રદ્ધાપૂર્વક દ્રઢ મનોબળથી એકાગ્રતાથી આ વ્રત કરે તેને મનગમતો પતિ મળે છે. હે માતા પાર્વતી, આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌનું કલ્યાણ કરજો. જય મા પાર્વતી. હર હર મહાદેવ.